કોઈના મનવીઓને તમે કગરવાન કહેવા જોત તો પગે દબવરાવત કે ના દબવરાવત? પગ દબવરાવો તો તમારો તોડ કરો તે અલગ, કરો કે ના કરો? કોત 5 લાખ 3 લાખ 2 લાખ આવા કોત, પણ છેલ્લે લાખે લોત લોત ન લોત તમારે લોત કે નો લોત? પણ આપણે કોઈના કન લાખ તમારા જવા દેવા નહીં. એટલા માટે આપણે સાદું એક કાર્ય રચ્યું. શું કુશું? જો આટલું હાલતા દેરું વળી જતું હોય ને કોઈ દાડો તમારા ઘેર નો ઓટો મારતો 10 કણનું વેણ બનાવે, હું કહું છું કે કોઈ દાડો ઈનાનો અમનો લમણો તમારા ઘેર ન રહેતો હોય તો લક્ષ્મણભાઈ હજી એ કોઈ દાડો તમારા ઘેર લમણો ન લેતો હોય તો એક જ મારું 14 કણનું વેણ ભગવાન બનાવે. શું કહું છું? દેરું હેડી જાય એના ધરપતમાં જે દંડ હોય એ વસૂલાતમાં કરી અને એનું વાલ દેજો એટલે હેડી જાય. શું કુશું ભાઈ? કોઈ લાખો રૂપિયા માગશે નહીં. હું કુશું ભાઈ? પણ જે એનું થતું હોય થતી વિધિની પટાઈ દેજો. હું માતા તમારા હંગાત છું. તમને કડવો ખોટો ઉનો વાવ તાવ તર્યો આ દેવના નામનો કોઈ દાડ નિવા બાદ્યો અમારા દેવના આશીર્વાદ છે. શું કુશું? બોલો બીજું. ગોગની હતી વાત તમારી કે ગોગ એકલો એવું તમે નો સમજતા. આ ભાઈ ગોગ ધૂણ કુન ધૂણ? પૂર્વત ગોગ ધૂણ એના પપ્પા ધૂણ. બરાબર. પાઠમાં એક જ વધાવો પૂર્વત આલ મને. ભાઈ જો પૂર્વત ન સેજે આવા દીરાનો મનો કોઈ વખો એમને અટકાઈને ઉભો હોય તો 12 કણનું વેણ બનક ન બને? હજી એક તો આવે ભાઈ, એક આયા હું માતા નહીં મોનતી આવું પાટમાં 10 કણનો વેણ બીજો બને. આ ભાઈ હંગાત કોક શીખોતર હાચી અને શીખોતર હંગાત દુનિયાના હું તો કોક 500 દેરહિયા ઈડજી ખાવા વાળા. શું કહું છું? જિંદાડે તમે ન્યાય કર્યો ઇંદાડે પૂર્વત ગોગનો કર્યો તો શીખોતર નો નતો કર્યો તો કોઈને ઈડજી ગોગ ખાઈને કોઈ દાડો આવે ના. સુસવાટો બોલાઈને આવે તો મને ગોગ છે. બાકી હું માતા મોનું એવી છું નહીં. ભોગીના કોટે 100% આવે છે પણ શીખોતર મેલડી જેવું દેરું એ 100% આવે છે. પણ તમારા ખાતાની માતા ઉચ્ચ બારની સી નહીં. બોલો મેલડી ની બેહારી છે